આ બચ્ચું કેવી રીતના લાવવામાં આવ્યું છે એનું હું તમને આખું રહસ્ય બતાવું. આ બચ્ચું જેમ કહેવાય કે મિત્રો આ એક બચ્ચું છે. આને અસલ એવા નાના નાના એના પગ અને આ બચ્ચું એક શેઠાઈનું બચ્ચું છે. જ્યારે જેમ કહેવાય કે આ મોટું હોય ને તો આનાથી સિંહને પણ પાછું પડે. સિંહ, ચિત્તો એવા એવા જનાવર આનાથી આની લડાઈમાં હાર માને. એનું આ બચ્ચું છે. આ શેઠાઈનું આવડું નાનું બચ્ચું છે પણ તોય એટલું બધું તાકાત એટલે એના બાપની એમ. આ બચ્ચું કેવી રીતના લાવવામાં આવ્યું છે એનું હું તમને આખું રહસ્ય બતાવું. આ બચ્ચું એક નાનું હતું. આની માનું એક કરુણતા ભર્યું મોત થયું, જેથી કરીને કોઈ જનાવર પોતાના બચ્ચાને બચાવવા માટે પોતે જીવ ગુમાવવો પડ્યો. ત્યારબાદ આ અમારા ખેતરમાં આને બે બચ્ચા હોય, એક એની માં અને એક નાના એવા બચ્ચાને બેઉને મારી નાખ્યા. ત્યારબાદ આ બચ્ચું ચાલુ વરસાદમાં મારા બાપા લઈ આવ્યા હતા અને ઘરે લાવવામાં આવ્યું છે. ત્યારે તો આમ નાનું શીલા શ્વાસમાં હતું, પણ આને દૂધ પાઈને મોટું કરવામાં આવ્યું છે. અત્યારે એની તાકાત એટલે કોઈ વાત વગરની. આ નાના નાના એના પગ છે અને નખ, અને પછી તમે આ જોઈ રહ્યા છો ને, આ એના બધા આ કાંટા છે. આનેથી વાર કરે. પોતાના અંગરક્ષક કહેવાય ને, એટલા માટેના અંગરક્ષકના કાંટા છે. આ હજી આવડું બધું થશે અને આ જંગલી જનાવર કહેવાય. પછી આનું મોટું ભરણ પોષણ થશે અને આને જંગલમાં છોડી દેવામાં આવશે. ત્યારબાદ આ બચ્ચાની તાકાત એટલે કોઈ સિંહ કે ચિત્તો હોય તો પણ એને એના પોતાના અંગરક્ષકથી પોતાના જીવ બચાવવા માટે પાછું પાડતું હોય. આ ઘણા ભાગોમાં જંગલમાં અને રેતાળ જગ્યામાં અને ડુંગર વિસ્તારમાં જોવા મળે. ત્યારબાદ આની સાથે જે કંઈ મોટા હોય એટલે ટોળાવાળામાં જોવા મળે તો 3 થી 4 કે 5 પોતાના પરિવાર સાથે જોવા મળે. અને ખાવામાં અનાજમાં મગફળી હોય કે કોઈ અડદ હોય કે મગ હોય, લીલી ફળીઓ પણ પોતે ખાતું હોય.